તો આપણી સાથે જોડાયા છે નયન પરીખ કે જેઓ આર્થિક બાબતોના નિષ્ણાત છે અને પ્રશાંત ગઢવી આપણી સાથે જોડાયા છે કે જેઓ રાજકીય વિશ્લેષક છે. આપ બંનેનું સ્વાગત છે જીએસટીવીમાં. જી નયનભાઈ, સૌથી પહેલા આપની પાસે આવીશું. આર્થિક રીતે એક એવો સમય આવ્યો હતો કે જ્યારે એવું થયું કે હવે દેશમાં શું થશે. એ વખતે મનમોહનસિંહે બીડું ઝડપ્યું અને આર્થિક રીતે દેશને સદ્ધર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આજે એ જ મનમોહનસિંહ આપણી વચ્ચે નથી રહ્યા. વાત કરી તમારી, તમે એને સાચી જ રીતે આર્થિક બાબતોના પિતામહ તરીકે સંબોધન કર્યું. જેવું પેલું કહે કે ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, એમ આર્થિક કટોકટીની એ પરિસ્થિતિ હતી 91માં, જ્યારે આપણી પાસે માત્ર 2 અઠવાડિયાનું હુંડિયામણ હતું. અને તમે વિચાર કરો કે આપણે પેટ્રોલ ડીઝલ બધું માટેનું ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ કરતા હોઈએ, આપણું મેજર બેલેન્સ ઓફ પેમેન્ટ બધું ખોરવાયેલું હોય, ફોરેન એક્સચેન્જની પરિસ્થિતિ એકદમ વિકટ હોય, એ બધી પરિસ્થિતિમાં જ્યારે નાણામંત્રી તરીકે મનમોહનસિંહ સાહેબે બધો કારોબાર સંભાળ્યો, ત્યારે શું મનોદશા હશે એમની અને શું તકલીફો હશે, અને એમાંથી આગળનો વિચાર કરવો કે કેવી રીતે આ દેશને આ તકલીફોમાંથી છોડાવીએ તો એક, પણ એક ગ્રોઈંગ ઇકોનોમી તરીકે કેવી રીતે એને આગળ લઈ જવી, એ બાબતનો વિચાર કરવો, પોતાનો અમલ કરવો અને એ અમલ તરફ દેશને લઈ જવો, એ મહત્વની કામગીરી મનમોહનસિંહે કરી ત્યારે. અને પછી તો પ્રધાનમંત્રી પણ થયા, પણ એ પહેલા નાણામંત્રી તરીકે જે એમણે ટર્નિંગ પોઈન્ટ કે છે, આપણી જે ભારતની આર્થિક પરિસ્થિતિમાં જે એમણે એક વળાંક લાવ્યા અને જે આપણે ડિઝાસ્ટર તરફ જઈ રહ્યા હતા એમાંથી એને પ્રોગ્રેસ તરફ લઈ આવ્યા. એટલે ત્યારની પરિસ્થિતિ જુઓ તો એક તો બેલેન્સ ઓફ પેમેન્ટ નહીં, આપણી પાસે વિદેશી હુંડિયામણ નહીં, બીજું ફુગાવો સખત, એટલે 2 આંકડામાં 10% ઉપરનો મોંઘવારીનો દર અને આપણા ભારતીય પ્રજા એમાંથી પીસાતી, અને એના ઉપરાંત બાકીની જે આપણી ડામાડોળવાળી આર્થિક પરિસ્થિતિ હતી એમાંથી બદલાવ લઈને એમણે બોલ્ડ સ્ટેપ્સ પણ લીધા. એમણે સોનું બી ગીરવી રાખ્યું કે જેથી એટલીસ્ટ આપણે જે પરિસ્થિતિમાં સાવ પડી જવાય એવી પરિસ્થિતિ હતી એમાંથી દેશને સ્ટેબિલાઇઝ કર્યો, સ્ટેડી કર્યો. અને પછી 8% ઉપરાંતનો જે જીડીપી ગ્રોથ છે એ દિશામાં આપણા દેશને વાળ્યું. એટલે આપણે ત્યારે જુઓ તો લાયસન્સ રાજ હતું અને લાયસન્સ રાજમાંથી મુક્તિ અપાવી, ઉદારીકરણ તરફ લઈ ગયું, વૈશ્વિકરણ તરફ લઈ ગયું. એટલે એમણે રૂપિયો સસ્તો કર્યો જેથી આપણું એક્સપોર્ટ એટ્રેક્ટિવ થાય, કારણ કે આપણી પાસે વિદેશી હુંડિયામણ નહીં, આપણે આટલી બધી જરૂરિયાત, 2 અઠવાડિયાનો જ આપણી પાસે ફોરેન એક્સચેન્જ રિઝર્વ, ત્યારે એમણે બોલ્ડ સ્ટેપ લઈને રૂપિયો એટલા માટે અવમૂલ્યાંકન કર્યું એનું કે જેથી આપણું એક્સપોર્ટ બધું એટ્રેક્ટિવ થાય અને વિશ્વમાંથી આપણે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ લાવવા માટે એમણે જે આખી આપણા દેશની ઇકોનોમીની રજૂઆત કરી વિશ્વ સાથે, એ બધા સ્ટેપ્સ મારા ખ્યાલથી જે એમણે કર્યા એ આખા દેશને એક અલગ દિશામાં વાળી છે. એટલે આપણે બધા લોકો કોઈ નાના મોટા કામ કરતા હોય છે, પણ આખા દેશની ઇકોનોમીને વાળવાનું જે કામ એમણે કર્યું અને જે પરિસ્થિતિમાં કર્યું, એ બદલ આઈ થિંક આપણા સૌની એમને આજના દિવસે શ્રદ્ધાંજલિ, એમને આપણા નમન. અને એમણે જે આપણા માટે કર્યું અને દેશ માટે કર્યું ને ઇકોનોમી માટે કર્યું, એ બદલ આપણે આજે ચર્ચામાં અને જીએસટીવીના બધા દર્શકો વતી એમને શ્રદ્ધાંજલિ અને એમને આભાર આપણા સૌનો કે એમણે દેશની દિશા બદલી. નયનભાઈ, આપની પાસે આવું છું. જ્યારે વિદેશ નીતિની વાત પ્રશાંતભાઈ કરી, અત્યારે જે વિદેશ નીતિની વાતો ચાલે છે, જે સમયે ભારત આઝાદ થયું તે પછીથી જે કાર્યકાળ રહ્યો હતો તેમાં ભારતની પરિસ્થિતિ શું હતું એ આપણી સમક્ષ છે. વિદેશ નીતિને મજબૂત બનાવવામાં પણ, એમાં પણ ખાસ કરીને જો આપણે વાત કરીએ વ્યાપાર નીતિની, નિકાસને પ્રોત્સાહન આપવા માટે એમણે જે લાયસન્સ પ્રક્રિયાને સરળ બનાવી તે સૌથી મોટો ભાગ ભજવી ગઈ. તેના માટે આપનું શું માનવું છે? એમને મારા ખ્યાલથી બહુ જ જુદા જુદા એરિયાઝ પર કામ કર્યું. બસ ત્યારે તકલીફ એટલી હતી આપણે કે એક એરિયા પર કામ કરવાથી ચાલે એવું નથી. એટલે તમે રાઇટલી કહ્યું એમ વિદેશ નીતિ પર કામ કરવાની જરૂર હતી, વિદેશ નીતિ પર કામ કરવાનું એટલે એવું કામ કર્યું કે જેમાં
ઓબામા ત્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ હતા, એ કહેતા કે આ મારા મનમોહનસિંહ મારા ગુરુ છે. હવે એટલે હું એમ ગણું છું કે અમુક બાબતોમાં એ એમની પણ સલાહ લેતા હશે. એટલે અમેરિકા જેવો બળિયો દેશ જો આપણા પ્રધાનમંત્રીને, એટલે આપણા ત્યારે નાણામંત્રી પછીના પ્રધાનમંત્રી થયેલા, એને જો ગુરુ માને કે આ સૌથી વધારે એજ્યુકેટેડ માણસ છે, તો એનાથી વૈશ્વિક રાજનીતિ પર ભારતનો શું પ્રભાવ ત્યારે થયો હશે આપણને બધાને ખ્યાલ આવે. અને જ્યારે આપણે સાવ જ પેલા ઓલમોસ્ટ સંકટના આરે ઉભા હતા, ત્યારે એમાંથી બદલાવ લાવવો, અને બદલાવ લાવવામાં તમે કહ્યું દેશમાં શું કર્યું, એમણે લાયસન્સ ને બધું નાબૂદ કર્યું અને ઉદારીકરણ તરફ લઈ ગયા. આપણે ત્યાં સાથે સાથે ફુગાવાનો પ્રશ્ન હતો, એને હેન્ડલ કર્યો કે ફુગાવો વધે. આપણો જે જીડીપી ગ્રોથ રેટ સાવ તળિયે ગયો હતો, એને ઉપર લાયા. એના ઉપરાંત એ શું કહેતા, આમ મનમોહનસિંહને ટફ ઇકોનોમિસ્ટ તરીકે જાણવામાં અને ઓળખવામાં આવતા. એટલે એ કહેતા હતા કે આમ હું ટફ ઇકોનોમિસ્ટ છું, પણ આપણા જે દેશના ગરીબો છે એના પ્રત્યે હું સોફ્ટ છું. એટલે પેલું વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી એના જેવું છે કે એમના માટે હું બહુ જ કોમળ હૃદય ધરાવું છું. એટલે એમને શું કર્યું, ત્યારે મનરેગાની શરૂઆત એમણે કરી. એટલે આપણા જે દેશના લોકોને અનએમ્પ્લોયમેન્ટમાં, બેરોજગારીમાંથી રોજગારી તરફ વાળવામાં સમય થાય, ત્યાં સુધી જેની પાસે 2 ટંકનું ખાવાનું ના હોય એનું શું થાય? એટલે વિદેશી ઇન્વેસ્ટમેન્ટ અહીંયા લાવે, લાયસન્સને બધું નાબૂદ કરે. પણ આ બધાનો જ્યાં સુધી પરિણામો ના આવે ત્યાં સુધી છેવાડાના માનવીને તકલીફ ના પડે એ માટે એમણે મનરેગાની યોજના એમના સમયમાં શરૂ કરી. ત્યારે ક્રાંતિકારી યોજના હતી, હવે હજુ ફોલો કરીએ છીએ આપણે. પણ ત્યારે એમણે કહ્યું કે ભાઈ 100 દિવસનું રોજગારી જેટલા પૈસા મારા ગરીબના ગરીબ માણસને મળે એના માટેની વ્યવસ્થા એમણે ચાલુ કરી. એના ઉપરાંત એમણે સરકારમાં પારદર્શિકતા લાવવા માટે આરટીઆઈની શરૂઆત કરી. આપણે એમને ક્રેડિટ આપવી જ પડે. રાઇટ ઓફ ઇન્ફોર્મેશન એક્ટ, જેના રૂએ અત્યારે આપણે કોઈ પણ સરકારી માહિતી સિવાય જે એક્સ્ટ્રીમલી કોન્ફિડેન્શિયલ હોય એ મેળવી શકીએ છીએ. અને સરકારો પણ જેના કારણે સમજે છે કે ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ સરકારની કામગીરી અંગે જાણકારી મેળવી શકશે, અને એના કારણે જે વધારાની જવાબદારી સરકાર પર આવે છે અને એ લોકોની જે રિસ્પોન્સિબિલિટી વધે છે, એનું પાયાનું કામ આરટીઆઈ ઇન્ટ્રોડ્યુસ કરવાનું કામ પણ મનમોહનસિંહના સમયમાં થયું. અને રાઇટ ઓફ એજ્યુકેશન, એટલે આપણે ત્યાં નાની વયના બાળકોને સ્કૂલ એજ્યુકેશન જે કમ્પલસરી થયું એમણે કર્યું. કારણ કે એમને ખબર હતી કે આ બધું કરીશું, પણ જ્યાં સુધી આપણે એજ્યુકેશન નહીં આપીએ, જ્યાં સુધી આપણો યુવાન, આપણા બાળકો બધા ભણશે નહીં, ત્યાં સુધી આપણે એક સારી પેઢીનું નિર્માણ કેવી રીતે કરીશું, આપણે એક સારા ભારતનું નિર્માણ કેવી રીતે કરીશું. એટલે આરટીઆઈ કર્યું, રાઇટ ટુ એજ્યુકેશન કર્યું, એજ્યુકેશન કમ્પલસરી બનાવ્યું, નરેગા કર્યું જેથી ગરીબોને ખાવાનું મળે. એમણે ફુગાવાનો દર નીચે લઈ ગયા. ફોરેન એક્સચેન્જમાં બહારના ઇન્વેસ્ટમેન્ટને બોલાવીને અહીંયા આપણે એમને એવું વાતાવરણ ઊભું કર્યું કે જેથી આપણો જીડીપી ગ્રોથ વધે. બેલેન્સ ઓફ પેમેન્ટ એમને સંભાળ્યું કે 2 અઠવાડિયાનું જે આપણી પાસે ફોરેન એક્સચેન્જ રિઝર્વ હતું એને વધારીને સ્ટેબલ ઇકોનોમી તરફ લઈ ગયા. એટલે એમણે એટલા બધા પાસાઓ પર કામ કર્યું, કારણ કે ત્યારે આખો દેશ ઓલમોસ્ટ પેલો તકલીફના કગાર પર હતો. એમાંથી એને બેઠો કરવા માટે એમણે આ બધું કરીને જે પગલા ભર્યા, એના માટે આઈ થિંક આપણે એમને કાયમ યાદ રાખીશું. જી, પ્રોમિસ લેન્ડ, નયનભાઈ આપને ખ્યાલ હશે બરાક ઓબામાનું જે પુસ્તક છે એની અંદર પણ તેમણે મનમોહનસિંહના ભરપૂર વખાણ કર્યા હતા અને એમણે કહ્યું કે એક એવું વ્યક્તિત્વ, એક એવું વ્યક્તિ કે જેણે ગરીબો હતા તે લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા, અર્થતંત્રને આધુનિક બનાવવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી. એ પુસ્તકની અંદર એમણે ઘણા બધા પ્રસંગો જે મનમોહનસિંહને લઈને લખ્યા છે, જો નોંધ તેમની છેક ત્યાં લેવાતી હોય તો તેમનું આ જે મૌન હતું તે બોલતા ન હતા, પરંતુ તે બધું જ કરતા હતા. તે જવાબ વિદેશમાં પણ પુસ્તકની અંદર લેવાતો હતો. આમ હું ગણું છું કે અમુક વાર મૌન વધારે મહત્વનું હોય છે. એટલે આપણે શું, ઇન્ડિયાની અમુક વાર ઇમ્પ્રેશન જૂના જમાનામાં પણ એ હતી કે આપણે બોલીએ બહુ પણ પછી કરી ના શકીએ. એટલે વાતોમાં સુરાજે કહેતા હોય છે એવી રીતે ઘણી આપણી જે ઇમ્પ્રેશન હતી ઇન્ડિયાની, અને એ આપણા ટ્રેડ અને વેપારમાં પણ હતી કે આપણે જે કહીએ કે ભાઈ તમને આ તારીખે હું તમારું કન્સાઇનમેન્ટ આપી દઈશ,
પણ ખરેખર એ તારીખે કન્સાઇનમેન્ટ મળે નહીં. પછી આપણે બહાના કાઢીએ, આપણે વાતો કરીએ કે આ કારણે ના આપી શક્યો, આ કારણે. એટલે પેલું ઓવર પ્રોમિસ અને અંડર ડિલિવર, વધારે વાત કરીને ઓછું આપવા કરતા મનમોહન સિંઘે આપણા દેશની અને પોતાની છબી એ રીતે આંતરરાષ્ટ્રીય નેતાઓ સામે, આંતરરાષ્ટ્રીય બજારમાં બદલી કે બોલશે ઓછું પણ કરશે વધારે. અને એ મારા ખ્યાલથી કારણસર એમણે બોલવાનું ઓછું રાખ્યું, પણ એમના જે એક્શન હતા એ બોલતા, એમનું જે કાર્ય હતું એ બોલતું. અને જ્યારે તમારું કાર્ય બોલે ત્યારે તમારે બોલવાની ક્યાં જરૂર પડે? તમે જો શબ્દોથી જ વાતો કરો અને તમારા કાર્યો ના બોલે, અથવા તમે શબ્દોથી થોડી વાત કરો અને કાર્યથી લોકો સરપ્રાઈઝ થઈ જાય, એ તો વધારે સારું છે ને. અત્યારે આપણે એવી પરિસ્થિતિ પર પહોંચી ગયા છે જ્યારે આપણે જે બોલીએ એને લોકો સિરિયસલી લે. દેશમાં આપણે કંઈક વાત કરીએ એને લોકો સિરિયસલી લે. એ પહેલા મૌનની જરૂર હતી. એ પહેલા આપણો દેશ અને આર્થિક વ્યવસ્થા સાવ મરણ પથારી હતી. આપણે ત્યારે વધારે બોલ્યા હોત તોય લોકોને કે એની કિંમત એટલી થાત નહીં. ત્યારે આપણા બોલવાનું બહુ જ ડિસ્કાઉન્ટેડ હતું. જ્યારે આપણું કાર્ય જે કરીને બતાવ્યું, એમણે જે લાયસન્સ રાજને રદ કર્યું, એમણે જે વિશ્વમાં ઉદારીકરણ તરફ દેશને લઈ ગયા, એમણે જે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ દેશમાં અટ્રેક્ટ કર્યું, એમણે આ જે ગરીબો માટે નરેગા વગેરે કર્યું, એટલે એમણે શું એક મહત્વની વાત એ રાખી કે કાર્ય બોલે, શબ્દો નહીં. એ પ્રમાણેની શરૂઆત કરીને એટલા માટે હું માનું છું કે એમનું મૌન જે છે એ એમના કાર્યો જેટલું જ મહત્વનું અને સૂચક હતું કે એ એમની કાર્ય પદ્ધતિમાં પણ બોલતા ઓછું પણ કામ બધું કરતા. એટલે નાણાં મંત્રી તરીકે અને પછી પ્રધાનમંત્રી તરીકે પણ એ પહેલા પણ એમણે ઘણી સેવાઓ આપી હતી. આરબીઆઈ ગવર્નર તરીકે, આર્થિક સલાહકાર તરીકે, એ બધી મહત્વની જવાબદારીઓમાં એમણે પોતાની સ્ટાઇલ રાખી હતી કે વધારે વાતો નહીં કરવાની અને કામ કરીને બતાડી દેવાનું. મારા હિસાબે આજે જ્યારે એ આપણી વચ્ચે નથી ત્યારે જો આપણે એક એમનો સંદેશ, એક એમનો ઉપદેશ, એક એમની વિચારધારા જો આપણા જીવનમાં ઉતારવાની હોય તો એ કઈ હોઈ શકે? અને તેમની જે આર્થિક કુશળતા અને રાજકીય મુદ્દા કે જેમના ઉપર તે નિર્ણય લેતા, મનમોહનસિંહ કે જે શિષ્ટાચારથી નિર્ણય લેવા માટે જાણીતા હતા, આજે તે જ રતનને દેશે ગુમાવ્યું છે ને અત્યારે આખા દેશની અંદર રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આ બંને અમારી સાથે જોડાયા ચર્ચામાં, તે બદલ આપ બંનેનો આભાર.